પેલી કન્ડિશન છે તન મન ધન સમરથ ને સોંપીએ ધન્ય નિજારી નિમાધારી નરને. અને આ આદમીને એકને કીધું હોય તો બાયું ઝટકી જાય કે તમને કીધું નર ને નાર. અહીં બારોબાર કીધું એમ નહીં. આમાં એક ઈચ્છા ને અહંકાર બે, આ બે હૃદયના બે ભાગ છે. આમાં ઈચ્છા હું થયે જ રાખે, પ્રકૃતિ એનું નામ છે. અહંકાર પુરુષ બની અને ઈચ્છાઓ પૂરી કરવા મહેનત કર્યા કરે. ઈચ્છા પૂરી ન થાય તો અહંકાર બેઠો થઈ જાય. બહુ લેક્ચર વાદ વિવાદમાં નથી લઈ જવું, આપણે એમ જ કહીએ છીએ. ધન્ય નિજારી નિમાધારી નર ને નાર તન મન ધન તને આપી દીધા મહારાજશ્રીને. તને મારું નથી એટલે શરીર, ધન મારું નથી. શરીરમાં રજિયા અને બીજિયા નામની શક્તિનો ઓથોરિટી પાવર્સ હજી બેયમાં, એ બે શક્તિઓનો પાવર હોય છે. બે શક્તિઓ એ પણ આપી દીધા. તન મન ધન ત્રણેય આપી દીધા. તો તારી પાસે છે શું? હવે કઈ નહીં. હે અર્જુન, મેક મારા એકનું બની જા. હું કહું તેમ કર, મને અનુસર, મને પૂછીને પગ ભર. કર્મ કર અને સખ્ત કર્મ કર. એટલે ત્રણેય એને આપી દીધા. પછી કે હવે તું શું કરીશ? તો હું તો ખાલી છું, મને જે કઈ કરવાનું એ તમારે કહેવાનું છે. એટલે ગુરુએ એને એક વચન આપ્યું. વચન તું મારો થઈને રહીશ ને તો હું ચારે બાજુથી તને સેટ કરતો આવીશ. ક્યાંય તારું અહિત નહીં થવા દઉં. ધીસ ઇઝ માય પ્રોમિસ. હું તને વચન આપું છું, તને વચન આપું છું. જો તું મારો થઈને રહીશ તો હું તને ક્યાંય કોઈ પણ પ્રકારની અધૂરપ નહીં રહેવા દઉં, કોઈ ખામી નહીં રહેવા દઉં. બધી બાજુ તારું ભલું કરીશ, ભલું કરીશ, ભલું કરીશ, ભલું કરીશ. હવે તે મુદ્દાની વાત છે કે શરીર હા પાડી દીધી અને શરીરની જવાબદારી આપણે વહન કરવા માંડ્યા. અમારે એક મહાત્મા છે, 122 વર્ષના છે, ગોકુળમાં રહે છે. બંસીવાલા બાપા એનું નામ છે. આસામના અગરતલા સ્ટેટના રાજાના એ દીકરા હતા. અત્યારે એના નામ ઉપર 2400 વીઘા જમીન આજે આસામના સાના બગીચા એના નામ ઉપર બોલે છે. એને હમણાં પરમદી મળવા ગયો તો રાજી ખુશીથી. પણ એનું જીવન હું તમને યાદ કરાવું. એણે મને યાદ કરીને કીધું કે બાપુ, શરીર મારો ગુરુ છે. શરીરમાં રાધિકા રાણી છે, એ મારો ગુરુ છે. એ જેમ રાજી રહે એમ હું એને રાખું છું. એટલે હું માસ્તર હતો ને, વિચાર કરીને હું તરત જ આ તો નવી વાત છે. શરીર જેમ રાજી રહે હું એને રાખું છું. બેઠા હોય ને ભાઈ, આમ બેઠા હોય અને એને આ અંગૂઠામાં કંઈક તમ થાય એટલે તરત જ કહે, અરે ઓલે કે આવું વનસ્પતિનો રસ ને સરખું. એમ શરીરની કાળજી બહુ રાખે. મેં કહું આ શરીરને ગમે એટલું હાંચવો પણ એનું ટાઈમ પૂરું થાય એટલે ઉપડી જવાનું. મને કે એ સંસારીઓ માટે છે, આપણે માટે નહીં. મેં શરીરનું બંધારણ તોડ્યું જ નથી. ઉપડી ક્યાંથી જાય? સાંભળો ને, મેં શરીરને મારો ગુરુ માન્યો છે. મને દગો દઈને કેવી રીતે જાય? શરીરને એવું કાળજીથી સાચવે. 122 વર્ષ થયા તો શાકભાજી હાથે સુધારે, રસોઈ હાથે કરે, વાસણ હાથે માંજી લે. તમે મહેમાન થઈ જાઓ તો બાજુમાં બેહાડીને જમાડે. બધી સુધી એકો એક બાબતમાં અહીંયા બેઠા હતા, સરસ મજાની વાંસળી વગાડે, બંસીવાલા એની છાપ. એટલે શરીરને જો આપણે કાળજી કરી
સાચવશું પણ મારી વાત તમને ગળે નહીં ઉતરે. અઘરી વાત છે ને, કારણ કે શરીરને તમે લાતું જ માર્યું, પાટા જ માર્યા ને ભૂંડા ગાર્યું, બીજી કોઈ આની યારે સગાઈ રાખી નથી. એટલે એ શરીરની વાતમાં તમને નો ઇન્ટરેસ્ટ, રસ ન હોય. પણ આ તો ગુરુ લોકોની ગુરુમુખી વાતોમાંથી હું તમને યાદી કરાવું છું કે શરીર સારું સચવાઈને તમને સાથ આપે તો અંદર રહેવાવાળાને કાંઈ તકલીફ નથી, કોઈ આવડા નડતા નથી. શરીર જો તમને દગો દે છે, શરીર એક્સિડન્ટલી ક્યાંક ફેંકાઈ જશે, શરીર કોઈ પણ અંદર ઘસારો થયો હશે અને એ ઘસારો વળતર નહીં લઈ શક્યો હોય, પછી શરીરને એ ઘસારાની જગ્યાએ કોઈ પીડા ઊભી કરે. તમે એની કાળજી કરો, શરીરને ક્યાંયથી કોઈ બાબતની તકલીફ ન પડે. ધીરે ધીરે કાળજી. પછી તેનું મંદિર જ માની લીધું, આ મંદિર છે મારું અને આમાં મારા ગુરુજી બિરાજમાન છે, રાધિકા રાણીજી, અને એ મારા ગુરુ છે, એની છાયામાં હું રહું છું. તમને યાદ કરીને કહું કે શરીર જો ના પાડે નહીં તો અંદર રહેવા વાળાને કોઈ તકલીફ. તમને કોઈ એમ ન કે બહાર નીકળ, તારી મુદત પૂરી થઈ, એ વાત ખોટી. તમારે જીવવું હોય તો, પછી અમારી ઠેકડી ઉડાડવી હોય તો તમે જાણો, રામો પીર જાણે. આ તો તમે વાતો સાંભળીને અમારી ઠેકડી ઉતારો તો બાપુ એમ નથી. આ ટ્રાય કરો, ખબર પડે. ટ્રાય કરો, એની યારે મિત્રતા તો કરો. શરીર અરે બાજ્યા જ રાખો છો આખી જિંદગી. શરદી થઈને આઈસ્ક્રીમ ખાઓ, દવા ખાઓ ને છાશ ખાઓ, દહીં વિના ખાવું નથી. અને વળી પાછી તો આપણે કઈ વાત કરી તો માનો એમ નથી કહેતો. હું આ સરળતાથી કહું છું. એક વ્યક્તિને સમજાવું તો મને વધારે વાર ન લાગે, પણ સમાજની વચ્ચે વાત કરું તો બધા વિકલ્પો જોવા છે. દરેક સમાજ બેઠા હોય એટલે એમાં બધાની જુદી જુદી પ્રકૃતિ, ગ્રંથિ, પરંપરા અને ઘરેડ પડી ગઈ હોય. અરે ભાઈ, હાલે હોકાની ઘરેડ હોય ને હોકાની વાતો આવે. એટલે 303 ની ઘરેડ પડી ગયો તો એની એ વાતો હોય. હા, એટલે સૌના મિજાજ, પ્રકૃતિ અને સ્વભાવ જગતની બધી ઘરેડ હોય. એમાં જે વાત કરવી એ ધ્યાન દઈને વાત કરવી પડે. શરીરને જો સાચવશો તો તમારે રહેવું હોય એટલું રહી શકશો. જો આવડા 5 વર્ષથી બોલે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, એ કઈ શ્વાસ હોય એનો તૂટતો નથી. હવે 5 વર્ષનું દોરડું ક્યાં ગયું હોય તો કયો? આ બેલેન્સ તો જુઓ એની બોલે શ્રી રામ જય રામ જય જય. મેં એક દી એને કીધું, લગભગ આપણે ભરૂચ વટી ગયા આવીશું. મને કે હોય બાપુ, ભરૂચ તો ક્યારનું પૂરું થઈ ગયું. મને કે આવડા શ્રીરામ 1 વર્ષના કેટલા શ્રીરામ 24 કલાકના 1 સેકન્ડ બંધ નહીં. શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય રામ. અરે બાબા બોલતા હોય, દીકરીઓ બોલતી હોય, બહેનો બોલતી હોય, ભાઈઓ બોલતા હોય, એમ એક ધારું કોચવાયા વગર. કોઈને આપણે દારૂ નથી દેતા, ધૂન બોલીને કે પાપ લાગશે. મને કોઈ કીધું નથી કે ધૂન બેહાડો નકર તમારી પેટીઓ નારાજ થઈ જાય. આરામ આપણને કોઈ કાંઈ નથી કીધું, પણ ધૂનમાં ધૂન આવી ગઈ, શું કરીએ? એટલે શરીરને જો સાચવીશું તો એ શરીર આપણને સાથ આપશે. તો શ્વાસને કોઈ તકલીફ નથી. આત્મા ડરતો નથી શરીરથી, શરીર ડરે છે આત્માથી કે આ ઓચિતાનું મૂકીને વયો જાય તો રખડી પડશું. આત્માને કઈ બીક નથી, તૂટી જાય ને ભલે ને મુવા પડી ગયું શરીર. આત્માને એના ઘરમાં રહેવાનું છે, શરીરને એના ઘરમાં રહેવું. એક ગામમાં હું નોકરી કરતો હતો, એક આયરનો દીકરો હતો. એને બાપ લઈ ગયો વાડીએ શેરડીનું કટકું આપ્યો કે તું શેરડી ખા તો હું પાણી વારી આવું. એમાં પાણી વારવા ગયા, ઓલો શેરડી ખાતો તો ને ઓલો મશીનનો પટ્ટો એના પાછલા પેરણમાં આવી ગયો. આમ ચક્કર મારી ગયો છોકરો. હાથ અહીંથી કપાઈ ગયો, હાથ કપાઈ ગયો એટલે શેરડીને ઓલું હતું એ ફેંકાઈ ગયું. એટલે એ બીજે હાથે પોતાનો હાથ ઉપાડીને બાપ પાસે ગયો. બાપા બાપા મારા ગયા, મારા હાથ તો જો કપાયેલો હાથ લઈ હાથમાં
એક હાથ હતો ને એક કપાઈ ગયો. પેલો કપાયેલો હાથ હાથમાં લઈને ગયો ઠેઠ ઓલો પાણી વાળતો હતો. એનો બાપ બિચારો ચક્કર વક્કર થઈ ગયો. આ શું થયું? તો કે મારા હાથ જો ને. 2-3 દી તો ગામના જોવા આવ્યા કે આ છોકરાને કઈ મગજમાં શું, આ હાથ કપાઈ ગયું ખબર નહીં. એમ શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. એ બેને ભેગું રહેવાનું છે. પછી વિચાર છે ને એ દિશા બગાડી નાખે. આ બેયની દિશા વિચાર બગાડી નાખે. આને સાંભળું તો એના વિચાર એવા, ઓને સાંભળું તો એના વિચાર એવા, ઓને સાંભળે તો એવા. એક કે લગ્ન નો કરાય ને લે હાલે. એક 3-5 બાયું યારે લગ્ન કરાય. રાજા હોય તો રાણીઓ રખાય. લે બોલ. હવે આમાં જેનું જેનું સાંભળીએ. ઓલા ગામના છે, ઓલા નેપાળના એક ભાઈ, અહીંયા દીકરીઓની કમી છે. એક દીકરી સાથે 3-5 લગ્ન કરે. રાણી એક હોય, ભાઈઓ 3 હોય. ત્યાં એવો રિવાજ છે. અહીં વળી એવો રિવાજ છે કે રાજાને 3-5 રાણીઓ. વળી ઓલા કે લગ્ન જ ન કરાય. લ્યો બોલો. હવે આમાં ગરબારી થવાય કે ની વાત ઉપર ધર્મનો ધડો કરવો? મને કયો, ધર્મનો ધડો કેની વાત ઉપર કરવો? બધાના સિદ્ધાંતો હોય ને, પાછા બધા સિદ્ધાંતો હોય. હવે આ લોકોને પૂછ્યું ભાઈ હું કામ લગ્ન નથી કરવા? તો એની પેનલ મોટી છે, જબરદસ્ત પેનલ છે. એ આપણું હાલવા દે. નગર છે બધા આપણા સંતાનો છે, આપણા મા બાપ ને આપણા દાદા એ લોકોના સંતાન છે ને. મા બાપ વિના તો સંસાર કેવી રીતે અવલંબે? પણ તો કે લગ્ન ન કરાય, ઓલું રેવાય. કેવું કહેવાય? વિરક્ત. જેમ હોય તેમ. પણ ધર્મનો ધડો કઈ વાત ઉપર બાંધવો એમ કહું છું. તો આપણે એક વાત તો નક્કી કરીએ કે આ શરીરને જો સાચવશું તો શરીર આપણને, આત્માને કોઈ રીતે ધક્કો મારી શકે નહીં. શરીરને જ્યાં જે તકલીફ હોય એ આપણે એનો છેડો લઈ લઈએ, અથવા તો તકલીફ દેવી હવે ન દઈએ. સાંભળો ને, હવે તકલીફ ન દઈએ. દીકરા દીકરી, સંસાર, બીજું ત્રીજું. જતી ને સતીની એક કેડી રામા પીરે બતાવી. જતી ને સતીની રેણી, એની આખી કેડી ઊભી કરી છે. એટલે એ કેડીમાં ભગવાને હરજીને સામે રાખીને કીધું છે તમને ગળે ન ઉતરે તો હું કરું? ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ જાણો. અગમ ભેદ શું છે કહું? તમને કહું તે વચનોમાં માલો રે. તમને કહું તે વચનોમાં માલો રે. આટલી જ વાત કે હું કહું એમ કર. કૃષ્ણ ભગવાને અર્જુનને શું કીધું? પ્લીઝ યાર, હું કહું એમ કર. આનો છેડો લેવો હોય તો આવશે, નકર છેડો નહીં આવે. આપણે બે નહોતા, આપણે એક જ હતા. પણ આનંદ લેવા માટે આપણે બે થયા. એકને વફાદારી અને એકને જવાબદારી. આવી રીતનો આપણો ધર્મ આપણે ચલાવ્યો. એકને કર્મ, એકને ધર્મ. પણ કર્મ ધર્મમાં સમાય, ધર્મ કર્મમાં સમાય. કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. બોલો.
રામ ભગવાન એ પણ એમ કહે છે કોને? વિભીષણને કે તારા જેવા અનન્ય શરણાગતો માટે તો મને અવતાર લઈને આ પૃથ્વી પર આવવું ગમે છે. એટલે વાત તો નક્કી થઈ ને કે તું મારું કયું કરીશ તો હું તારા માટે પ્રાણ આપી દઈશ. પ્રાણ. આ બાયુને ભાઈઓને વ્યવહાર શું છે? ધણી ધણીયાણીને વ્યવહાર શું છે? પોતાની પત્નીને કેટલી સુરક્ષિત રાખે છે. ખબરદાર ક્યાંયથી કોઈ પણ પ્રકારની એની પર કોઈ નબળી નજર આવી નથી ને એને માટે કદાચ દેવો હોય તો પ્રાણ આપી દે. આવી રીતે ધ્યાનમાં લેવા જવી આ એકમાંથી આનંદ લેવા માટે ઊભી કરેલી આ ભૂમિકા છે. બાકી તો બે એક જ છે. ધણિયાણી એવું કઈ નથી. પતિ પત્નીમાં સમાઈ જવા માંગે, પત્ની પતિમાં સમાઈ જવા માંગે. એ સંસાર. મને જુદું નથી રહેવું, તારામાં સમાઈને રહેવું. આ કે મને જુદું નથી રહેવું, તારામાં સમાઈને રહેવું. આ સંસાર. વફાદારી કે તારા સિવાય કોઈ પુરુષને ઓળખતી નથી. મારો ભાઈ બાપને દીકરો હોય તારા સિવાય. આવડી વફાદારી. તો જવાબદારી કેવડી કે ચારે બાજુથી તને સુરક્ષિત રાખીશ. જવાબદારી, વફાદારી. એટલે ભગવાન કહે છે ભાઈ તમને કહું તે વચનો માલો રે. પછી બધા પોઈન્ટ ટુ પોઈન્ટ. કર્મ કરશો તો હરજી, ધર્મ જાશો હા. એક એક પોઈન્ટ જુઓ. પછી આ લોકોને કીધું જતી રે પુરુષને કોઈ દીજાર નહીં વ્યાપે રે. પોતાની પત્ની છોડીને પર સ્ત્રી તરફ જતી રે પુરુષને કોઈ દીજાર. જતી પુરુષ, જતી પુરુષ. આ એક સિસ્ટમ રામદેવજી મહારાજે ભગવાન શિવના સ્થાપેલા સત્ય સનાતન ધર્મમાં વળી પાછા કળયુગમાં ભગવાને ધણી ધોરી વગરના બધાય નથી. ભગવાને કીધું કે બધાય મારા છે. જતી ને સતી બધાય મારા છે. તેથી ગોપ ને ગોપીઓ બધી માર્યું જતી. તેથી રીછ ને વાનર ઋષિઓ ને મુનિઓ એ બધાય મારા જ હતા. એને માટે હું આવ્યો હતો, એને માટે હું આવ્યો હતો. અને હવે આ કળયુગમાં એને માટે હું આવ્યો હતો, મારા જતીઓ ને મારા સતીઓ માટે. ક્યાં ક્યાં સૂતા છે, ક્યાં ક્યાં ભૂલા પડ્યા છે એને ગોતવા અમારા જેવા પગારદારોને રાખ્યા જ. અમે નોકરી કરી એવો પગાર મળે ને ભાઈ. ગોતવા. આ જગતમાં આવ્યાનો, જીવન જીવ્યાનો અહોનિશ અખંડ. અહીંથી છૂટ્યા પછી એ અખંડ આનંદ. જીવન મુક્ત દિશાવાળા બનાવી દે રામદેવજી મહારાજ. જ્યોતને અંજવાળે. અષાઢી બીજનું વર્ષે છે, તેજ વર્ષે છે. એ તેજ જમીનમાં સમાય છે. જમીનમાંથી ઉગાવો લઈ ઘાસ બને, ગાયું ભેંસુના પેટમાં જાય, દૂધ બની બહાર આવે, છાસને છાંટે, વળી પાછું એ માખણ બન્યું, વળી તાવણી થઈ, ઘી બન્યું, વળી વાટે ચડાવ્યું અને વાટને જ્યાં પેટાવી અને એ દિવેલ પૂર્યું થતો અંજવાળું થયું. અને અંજવાળું થાય એને ખોવાયેલું મળી જાય ભાઈ. અંજવાળું કરવું પડે ને ભાઈ. ડોસી બિચારી બહાર ઓલું કંઈક કાનમાં પહેરવાનું ખોવાઈ ગયું, ગોત્યા ગોત કરે. એમાં હવેલી છૂટી. 12 વાગ્યાનો શો છૂટ્યો. મોટા માણસોને હવેલી કે ક્યાં ગયા હતા? તો કે હવેલીમાં ગયા. હવેલીમાં હું ફિલ્મ જોવા ગયા હતા. હવેલી એટલે છૂટી. એટલે આ ડોસી બિચારા ખુવાડ થતા હતા. શું કરું માં? કે ભાઈ શું ઓલું કાનમાં પહેરવાનું. એટલે ઓલા 2-3 જઈએ મંડ્યા ગોતા હવા. પછી બહુ તપાસ કરી કે નહીં આમાં નથી લાગતું. પણ તઈ એને યાદ આવ્યું કે અહીં સાચું ને અહીં નથી ખોવાણું. તો કે ક્યાં? કે મારી ઓરડીમાં. તો કે માં ન્યા ગોતીએ. તો કે ન્યા અંધારું. એમ બીજાના અજવાળે કાંઈ આપણું મળે એવું નથી હાલ ભાઈ.
બીજાને અંજવાળે કંઈ આપણું મળે. બેટરીઓ મારે થોડીક વાર, પણ આ ઘટમાં ખોવાણું છે એ પટમાં ક્યાંથી મળે? એટલે ઓલું આપણે કીધું કરી દઈ પહેલાં.